प्रबलं प्रचलं दुर्दमनिलयम् असनिपात अजस्र प्रकलं तिमिरलोकसमवाकारम्। આ શિવલિંગ જો ખાલી બહુ હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આઈ હોપ કે તમે બધા મજામાં હશો। ઉપર એકદમ મસ્ત હશો, સ્વસ્થ હશો। આજે જો શિવરાત્રી, તમને બધાને હેપી શિવરાત્રી। અહીંયા ભીડ જો, એ મંદિર આવી ગયા, ભીડ જો જે ભીડ છે, અંદર જવાની બી ઈચ્છા નહીં થતી, એટલી ભીડ હોય અંદર। એટલું ફેન બી એટલું મળી રહે, હરખા દર્શન કરવા બી નહીં મળતા। ખબર નહીં, જો અંદર ફેન એટલા બધા આવે, દર્શન કરવાનો ટાઈમ જ નહીં મળતો। બધા ફેન આવી જાય એટલે ભીડ વધી ગઈ, એટલે માં નીકળવું પડે। મારા કારણે વધારે ભીડ થઈ રહી હતી, તમે જોઈ શકો, એટલે ફટાફટ નીકળવું પડે। सच्चाई छुपाई गई, अफवाह उड़ाई गई, बात कुछ और थी, बताई कुछ और गई। તો ગાઈસ, અમે અહીંયા આયા, બધા વચ્ચે ઘૂસ મારી રહ્યા, ખબર નહીં, અહીંયા બધા વચ્ચે ઘૂસી રહ્યા। ચીટિંગ થઈ રહી છે અમારી જોડે। અમે ક્યારના ઉભા ને બધા વચ્ચે ઘૂસી રહ્યા। અમે કલાક નો ઉભા, અમારો નંબર નહીં આવતો। महादेव, हमारे यहाँ ऐसा ही होता है। बोलो शंकर भगवान ने जय। તો ગાઈસ, અહીંયા શિમલા મનાલીમાં આવી ગયા છે, જોઈ શકો છો બરફમાં। વિનીત, કેવું લાગે? અહીંયા શિમલા મનાલીમાં આવી કેવું લાગે છે અત્યારે? બહુ ઠંડુ છે ભાઈ। આ શિવલિંગ જો ખાલી, બહુ ગજબ ઠંડુ લાગી રહ્યું છે। જલ્દી ચલો, જલ્દી બોલો ભોલેનાથ की। गाइजीज इधर तो बहुत बर्फ है, 3 डिग्री दे रहे ऐसा लग रहा है। तो गाइजीज फाइनली बर्फ खत्म થઈ ગયો। તો ગાઈસ, અભિયાલ અમે એક મંદિરે આવ્યા હતા, ભીડ જોઈને જ એટલા પાછા વળી ગયા અમે લોકો, કેમ કે એટલી ભીડ હતી ને, હદ વગરની ભીડ હતી। ગયા હોત તો 1.5-2 કલાક બગડી જાય, એટલે નીકળી ગયા, બીજા મંદિરે જઈ રહ્યા છે। તો ગાઈસ, હવે એક મંદિરે ગયા હતા, ત્યાં વખતે કંઈ પ્રોગ્રામ જ નતો, હવે ભાંગ પીવા આવી ગયા છે। ભાંગ બી માંડ મળી છે, ભાંગ બી મળતી નથી। શેરડીનો રસ પીવાનો, શેરડીનો રસ વિનીત, મજા આવવાની થોડી વારમાં, રેડી રહેજો। હવે થોડી વારમાં ઊંઘી ગયા એટલે પૂરું। એટલી સ્ટ્રોંગ નહીં જોઈએ, આ ભાઈને ફાવતું નહીં, થોડું ઓછું ફાવે। તો ગાઈસ, હવે સ્ટ્રોંગ ભાંગ બનાવી દીધી છે, હવે જોઈએ જો ભાંગ પી લે આપણે બ્લોગ બંધ થઈ જાય તો સમજી જવાનું કે ભાંગ ચડી ગઈ છે। તો ગાઈસ, હવે મંદિરે જઈને આવી ગયા, ભાંગ પી લીધી, હવે ઘરે આવ્યા। તો ઘરે આજે ઉપવાસ હતો એટલે થોડી ભૂખ લાગતી હતી, એટલે જો શક્કરિયા ને એવું કાપ્યું છે, થોડું ખાઈ રહ્યા છે, કેમ કે હવે ઘરેથી ત્યાં જઈને આવ્યા, હવે ભૂખ લાગી છે। સવારનું કંઈ ખાધું બી નથી, એટલે ઉપવાસ હતો એટલે વધારે ભૂખ લાગી, એટલે વિચાર્યું કંઈ ખાવાનું તો હતું નહીં, એટલે વિચાર્યું શક્કરિયા પડ્યા હતા એટલે ખાઈ લઈશું। પછી હમણાં સાંજે કંઈ બહાર જઈશું તો બતાવો। તો ગાઈસ, હવે શક્કરિયા ખાઈને કંટાળ્યા, બહુ શક્કરિયા ખાતા યાર, હવે કંટાળ્યા, ઊંઘ આવે છે, કેમ કે ભાંગનો નશો એવો ચડી રહ્યો છે ને અત્યારે, એટલે હવે કંઈ ખાધા વગર સુઈ જઈશું, અને પછી ઉઠવાની તો ઈચ્છા થશે તો ઉઠીશું, કેમ કે હવે ભાંગ પીધા પછી ઊંઘ એવી આવે ને, જોઈએ કેટલા વાગે ઉઠાય। જો ના ઉઠાય તો સમજી જશે કે ઉઠ્યો નહીં એનો, એટલે બ્લોગ નહીં બન્યો હોય બધા। અને જો ઉઠી ગયો તો પછી સાંજે બ્લોગ જઈશ, બહાર જઈ એટલે બ્લોગ બનાવીશ ત્યાં જઈને। ત્યાં જઈશ। હવે હું ઊંઘીને ઉઠી ગયો છું, પણ ભાંગ પીધી ને તો હાથ ખોલતી જ નથી, અને ઉઠ્યો તો હવે અહીંયા બદામ શેક લાવે પી રહ્યો છું ઘરે।